વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 3 દિવસથી આપણે નારીવાદ એટલે શું, નારીવાદી કૃતિ કોને કહેવાય, નારીવાદના વિવિધ તબક્કાઓ કયા, નારીવાદનો ઇતિહાસ કેવો છે અને જો સ્ત્રીનું સમાજમાં આવું સ્થાન હોય તો સાહિત્ય કૃતિમાં એનું સ્થાન કેવું છે એની આપણે વાત કરી રહ્યા છીએ. આપણી ચર્ચા મેં કહ્યું પ્રમાણે 5-7 વ્યાખ્યાન સુધી લાંબી ચાલવાની. હજુ તો આપણે અડધે રસ્તે પહોંચ્યા છીએ અને એ અડધે રસ્તે પહોંચવામાં મને એવું લાગ્યું કે એક પુસ્તકની વાત કરી લેવી જરૂરી છે અને પછી આપણે નારીવાદના જે 3 તબક્કા છે એની વાત પછી કરીએ તો વધારે સારું. અને એ પુસ્તક એટલે પોતાનો ઓરડો. વર્જિનિયા વુલ્ફનું 1928માં લખાયેલું બહુ જ જાણીતું પુસ્તક અ રૂમ ઓફ વન્સ ઓન, પોતાનો ઓરડો, પોતી કી જગ્યા. 1928માં લખાયેલા પુસ્તકને નારીવાદની ગીતા, બાઇબલ જે કહેવું હોય તે કહી શકાય. આપણે જો એવું કહીએ કે અમને અંગ્રેજી નથી આવડતું એટલે અમે અ રૂમ ઓફ વન્સ ઓન કેવી રીતે વાંચીએ, તો એના માટેનો એક સૂચના કે ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના જે અધ્યક્ષા હતા રંજનાબેન હરીશ, આ રંજના હરીશે પોતાનો ઓરડો નામે આ પુસ્તકનો અનુવાદ, બહુ સરસ અનુવાદ કર્યો છે અને ગુર્જર પ્રકાશન દ્વારા એનું પ્રકાશન થયેલું છે. એટલે અમે કેવી રીતે વાંચીએ એવું બહુ ન બોલવું, વાંચવાની ઘણી બધી રીત આપણી આસપાસમાં જ પડેલી હોય છે. તો આજે આપણે વાત કરીશું વર્જિનિયા વુલ્ફનો અ રૂમ ફોર વન્સ ઓન, પોતાનો ઓરડો. વર્જિનિયા વુલ્ફને આપણે કેવી રીતે જાણીએ, તો બહુ જ જાણીતા નવલકથાકાર, એક વિશિષ્ટ મેધાવી વિવેચક. એમણે 1928માં સ્ત્રી અને એની નવલકથા એવા વિષય પર 2 વ્યાખ્યાન આપેલા, જેને પછીથી અ રૂમ ફોર વન્સ ઓન એ પુસ્તકની અંદર સંપાદિત કરવામાં આવ્યા. પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓ સદીઓથી કેવી મુશ્કેલીઓ વેઠતી આવી છે, આગળ આવવા માટે કેવા કેવા સંઘર્ષો કરતી રહી છે એની એમણે વાત કરી છે. પણ નવાઈ એ છે કે આટલી ભારેખમ વાત કરતા કરતા વુલ્ફ પોતે ક્યાંય ભારેખમ બની ગયા નથી. બહુ હળવી શૈલીમાં વાત થઈ છે. લગભગ કથા સાહિત્ય વાંચતા હો તમે એવું લાગે, એટલે કથા સાહિત્યની શૈલી એણે પસંદ કરી છે. આ વ્યાખ્યાનો માટે એમણે મેરી બેક્ટન નામનું એક પાત્ર ઊભું કર્યું છે, એની પસંદગી કરી છે અને આ પાત્ર વ્યાખ્યાનના વિષય પર આવતા પહેલા પોતાના અનુભવોની વાત કરે છે. એટલે વુલ્ફ પોતે કશે વચ્ચે આવતા નથી. તટસ્થતા કેવી રીતે જળવાય, એક સૌંદર્ય પરક અંતર, જેને આપણે એસ્થેટિક ડિસ્ટન્સ કહીએ છીએ, કેવી રીતે જાળવી શકાય એનો આ પુસ્તક નમૂનો છે. વાત વાતમાં પાયાના પ્રશ્નો ચર્ચતા વુલ્ફ આ પાત્રની પસંદગીથી પોતાના હુંને અળગો રાખી શક્યા છે. વુલ્ફ આ વાત 1928માં કરે છે, એ નહીં ભૂલી જવાનું મિત્રો. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે આ 1928માં લખાયેલ પુસ્તક છે, એટલે ત્યારે સ્ત્રીઓની જે હાલત હતી ને ઇંગ્લેન્ડમાં સ્ત્રીઓની જે હાલત હતી એની અહીં આગળ વાત થઈ રહી છે. પણ 1928 પછી આપણે 2021ની અંદર જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે પછી સાંભળ્યા પછી મનોમન સરખાવજો કે 100 વર્ષ પછી કશો બહુ ફરક પડ્યો છે ખરો? વુલ્ફ સામે 1928ની સ્ત્રી છે જેની પાસે ન તો ભણવાની તક હતી, ન મિલકત ધરાવવાનો અધિકાર હતો, ન તો એ સ્ત્રી પાસે મતાધિકાર હતો. કારણ કે 1866 સુધી ઇંગ્લેન્ડમાં સ્ત્રીઓ માટે 2 જ કોલેજો હતી. આપણે ત્યાં કેટલી હતી એ જરાક કોઈકે ગણવી. 1880 પછી પરિણીત સ્ત્રીને સંપત્તિ ધરાવવાનો અધિકાર મળ્યો અને મતાધિકાર તો ઇંગ્લેન્ડમાં છે
1918માં મળે છે, ત્યાં સુધી નથી મળતું. એટલે પોતાના વ્યાખ્યાનના આરંભે જ સંબોધન શૈલીથી વુલ્ફની કહો હવે મેરી બેટન, કારણ કે એમણે પાત્ર પસંદ કર્યું છે ભાષણ આપનારું, મેરી બેટન એ વાત શરૂ કરે છે. પોતાનો ઓરડો, તમને પ્રશ્ન થયો ને? તમને ચોક્કસ પ્રશ્ન થશે કે વાત તો મારે સ્ત્રી અને એની નવલકથાની કરવાની છે, એમાં આ પોતાનો ઓરડો ક્યાંથી આવ્યો? અને એને સ્ત્રી અને એની નવલકથાને આ પોતાના ઓરડા સાથે શું લાગે વળગે? સ્ત્રી નવલકથાકારની વાત કરવાને બદલે હું કેમ સ્ત્રી લખે તો કેવી નવલકથા લખે એની વાત કેમ કરી રહી છું? એટલે બેટન પોતાનો મુદ્દો રજૂ કરતા કહે છે, સ્ત્રીએ જો લેખક એટલે કે વ્યક્તિ બનવું હોય તો એની પાસે પોતાનો અલાયદો ઓરડો અને પોતાની આગવી મૂડી, થોડાક પૈસા અને થોડીક જગ્યા એ અનિવાર્યપણે હોવા જ જોઈએ. આ બધા વિશે વિચારતી વિચારતી મેરી બેટન બહાર બગીચાની લોન પર ફરી રહી હતી અને ચોકીદાર એને ટોકે છે. એ કહે છે કે આ સંસ્થાના પુરુષ ફેલો અને સ્કોલર જ આ ઘાસ પર ચાલી શકે, સ્ત્રીઓએ તો પથ્થર જડેલ ફૂટપાથ પર જ ચાલવાનો, ઘાસ પર ચાલવાનો તમારો કોઈ અધિકાર નથી. નવાઈ લાગે? ચાલતા ચાલતા મેરીના પગ લાઇબ્રેરી તરફ વળે છે તો એને દરવાજે રોકી દેવામાં આવે છે અને એને કહેવામાં આવે છે કે આ યુનિવર્સિટીના કોઈ પણ પુરુષ ફેલો કે એનું ભલામણ પત્ર એ નહીં હોય તમારી પાસે તો સ્ત્રીઓને લાઇબ્રેરીમાં પ્રવેશ નહીં આપવાનો નિયમ છે. એક પછી એક અવગણના સહેતી મેરી બેટનના વિચારોનું ચક્ર સતત ચાલી રહ્યું છે. યુનિવર્સિટીની ભવ્ય ઇમારતોમાં પુરુષોના પૈસાનું ચલણ છે, એના કારણે જ એમનો દમામ છે, એમનું ચાલે છે. અને એની સામે સ્ત્રીઓ પાસે શું હતું? મિલકત ધરાવવાનો અધિકાર સુદ્ધા નહોતો. સ્ત્રીઓની શૈક્ષણિક સંસ્થા ઊભી કરવા સાવ નજીવું ભંડોળ એકઠું કરવા જતા એમને આંખે પાણી આવી જતા હતા. આ સ્ત્રીઓ જો કમાતી હોત તો, મેરી વિચારે છે, જો આપણી દાદીઓ, પરદાદીઓ, નાનીઓ અને પરનાનીઓ કમાતી હોત તો આજે આપણે પણ પુરુષોની જેમ અઘરા વિષયો વિશે વાત કરી શકતા હોત. પણ 10-12 બાળકો જણવા અને કમાવવું એ કોઈથી પણ ન થઈ શકે. એક બાળકનો જન્મ અને ઉછેર સ્ત્રીની જિંદગીના 5-6 વર્ષ લઈ લે છે. પુરુષ જાતની સલામતી અને વૈભવ અને સ્ત્રી જાતિની બિન સલામતી અને દારિદ્ર્ય વિશે વિચારતા મેરી એક તારણ પર આવે છે, ખિસ્સાની નિર્ધનતા વિચારોની નિર્ધનતા માટે કેટલી બધી જવાબદાર હોય છે અને શ્રીમંતાઈ વિચારમાં પણ કેટલું બધું બળ પૂરે છે. આ તો આજે ખોટું નથી. ભોજન સમયે પુરુષ વાઈન પીવે અને સ્ત્રીએ કેમ પાણી પીવાનું, એવા ક્ષુલ્લક પ્રશ્નથી શરૂ થયેલું એનું વિચાર વલણું ધીરે ધીરે પાયાના પ્રશ્નો તરફ વળે છે. કેમ પુરુષ જાતિ આટલી વૈભવશાળી? કેમ સ્ત્રી જાતિ આટલી બધી નિર્ધન? ગરીબાઈનો સાહિત્ય સાથે શો સંબંધ? વિચારો આગળ વધે છે. જ્યારે દરેક બીજો પુરુષ કાવ્ય કે ગીત લખી શક્યો ત્યારે કોઈ પણ સ્ત્રી કેમ મહાન સાહિત્યનું સર્જન ન કરી શકી? હજુ કાલે જ મેં કહેલું કે ઇતિહાસના પાના પર પોતીકી તાકાતથી આગળ આવી હોય એવી તો જવલ્લે 2 કે 3 સ્ત્રીઓ જ જોવા મળે. એવું કેમ? મહાન સાહિત્ય કૃતિઓનું સર્જન કરનારા પુરુષો જ કેમ? એ સર્વકાલીન કોયડો. સાહિત્ય કે કલ્પના આધારિત કોઈ પણ સર્જન આકાશમાંથી પથરાની જેમ જમીન પર પડતું નથી. સાહિત્ય તો કરોળિયાના જાળાની જેમ ચારે ખૂણેથી
આછા પાતળા તાતણા દ્વારા જીવન સાથે જડાયેલ હોય છે. અને આ ઝાડાના તાતણા રોટી, કપડાં અને મકાન જેવી નક્કર વસ્તુઓ સાથે જોડાયેલા હોય છે. એટલે જ વુલ્ફ અલાયદો ઓરડો અને પોતીકી આવક પર ભાર મૂકે છે, કારણ કે વૈચારિક સ્વાતંત્ર્યનો આધાર ભૌતિકતા પર રહેલો છે. આ વાતની કોઈ ના પાડી શકે એમ નથી. જે પોતાના પૈસાથી જીવે છે એ સ્ત્રી અને જે બીજાના પૈસાથી ઘર ચલાવે છે એ સ્ત્રી, આ બે વચ્ચેનો ભેદ તમે આજે 1921માં પણ જોઈ શકો છો. મહત્વના કવિઓ સમૃદ્ધ કુટુંબમાંથી આવે છે, યુનિવર્સિટીનું શિક્ષણ પામેલા છે એવું કહી અને વુલ્ફ ઉમેરે છે, કવિતા વૈચારિક સ્વાતંત્ર્ય પર આધાર રાખે છે. સ્ત્રીઓ હંમેશા ગરીબ રહી છે, 200 વર્ષથી નહીં પરંતુ અનંત કાળથી. સ્ત્રીઓને એથેન્સમાં વસતા ગુલામો કરતાં પણ ઓછું સ્વાતંત્ર્ય મળ્યું છે. આવી પરિસ્થિતિમાં સ્ત્રીને કવિતા લખવાની તક હતી જ ક્યાં? પુસ્તકાલયમાં ચોપડાઓ ઉથલાવતા ઉથલાવતા મેરીને આશ્ચર્ય થાય છે. પુરુષોએ સ્ત્રીઓ વિશે કેટલું બધું લખ્યું. પુરુષોને સ્ત્રીઓમાં આટલો બધો રસ પડ્યો, પણ સ્ત્રીઓને કેમ પુરુષોમાં રસ ના પડ્યો? વળી એ કેટલું બધું વિચિત્ર હતું કે મહદ અંશે લગભગ તમામ પુરુષો સ્ત્રીઓ વિશે એક સરખું જ વિચારતા હતા, જુદું જુદું નહીં. કવિ પોપ કહે છે, મહદ અંશે સ્ત્રીઓ ચારિત્રવાન હોતી નથી. અને ચારિત્રવાન હોવું એટલે મેં કહ્યું એ પ્રમાણે દેહ, બીજું કશું નહીં. નેપોલિયન માનતો હતો કે સ્ત્રીઓ કેળવણી માટે અયોગ્ય છે. ધર્મશાસ્ત્રો માને, રાજનેતાઓ પણ માને. ગેટેને મન સ્ત્રી સન્માનનીય નથી, તો મુસોલિનીને મન એ તરછોડવા લાયક છે. તો આ બધા હમણાંના ઇતિહાસ પુરુષો છે, હમણાંના સરમુખત્યારો છે, રાજાઓ છે, જૂના નથી. અને છતાંય એમની માન્યતાઓ આવી છે. આપણને આપણા તત્કાલીન જે જાણીતા પુરુષો આજકાલ બધા જે વિધાનો કરતા હોય છે સ્ત્રીઓ માટેના, એ પણ સમાંતરે આપણે યાદ કરી લેવાના કે મુસોલિની કે નેપોલિયન કે પોપ બોલે છે એવું નહીં, આવું બોલનારા બધા બહુ છે. પણ આ બધાની અંદર ડોક્ટર જોન્સન એક અપવાદ છે. ડોક્ટર જોન્સન કહે છે, પુરુષને ખબર છે કે સ્ત્રી તેનાથી વધારે યોગ્ય છે અને તેથી તે પોતાનાથી ઉતરતી, નબળી, અભણ સ્ત્રીને જ પસંદ કરે છે. પુરુષને ખબર છે કે સ્ત્રી પોતાનાથી વધારે યોગ્ય છે, એટલે એ પોતાનાથી ઉતરતી કન્યા પસંદ કરે છે. જો પુરુષો આમ વિચારતા ન હોત તો તેઓ સ્ત્રી પોતાના જેટલી જ ભણે ગણે એ બાબતમાં અસુરક્ષિત ન હોત. આજે આપણે જોઈ શકીએ છીએ કે ડોક્ટર જોન્સન કેટલા સાચા હતા. ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાન સમયની કોઈ પણ સ્ત્રી શેક્સપિયર જેવું સાહિત્ય સર્જન કરી જ ન શકે, કેમ કે સ્ત્રી માત્ર પાસે શેક્સપિયર જેવી વિચક્ષણતા હોઈ જ ન શકે. આવા વિધાનો જે પુરુષોએ કર્યા, એમણે ક્યારેય એવું વિચાર્યું ખરું કે સ્ત્રીને આવી રાખવા પાછળ જવાબદાર તો આ પુરુષો જ છે? એટલે વર્જિનિયા વુલ્ફ શેક્સપિયરની એક કાલ્પનિક બહેન જુડિથની કલ્પના કરે છે અને એના વડે વાત કરે છે. હું આ વિધાન કરનાર સાથે સંમત છું, કેમ કે શેક્સપિયર જેવું વિચક્ષણ વ્યક્તિત્વ અભણ, ગરીબ, મજૂરી કરતા વર્ગમાં વિકસી જ ન શકે. મજૂરો કરતા પણ બદતર જીવન જીવતી, બાળપણનો ઉંબરો વટાવે ત્યાં જ કામે લગાડી દેવાતી, કાયદાની રૂએ પિતાની માલિકી ગણાતી એવી સ્ત્રીઓમાં શેક્સપિયર જેવી વિચક્ષણ બુદ્ધિ હોય ક્યાંથી? કેળવાય ક્યાંથી? આવે ક્યાંથી?
16મી સદીમાં કવિ હૃદય સાથે જન્મેલ દરેક સ્ત્રી દુઃખી હતી. વુલ્ફ કહે છે, 16મી સદીમાં જન્મેલ કોઈ પણ તેજસ્વી કવિ હૃદય સ્ત્રી કાં તો ગાંડી થઈ જાય કે પછી આત્મહત્યા કરે. કલ્પનાશીલ વ્યક્તિત્વ અને સમાજે નક્કી કરેલ કહેવાતા સ્ત્રી ધર્મના તદ્દન વિરુદ્ધ આદેશો વચ્ચે એનું વ્યક્તિત્વ બંને બાજુના ખેંચાણથી છિન્ન ભિન્ન થઈ ગયું હોત. ધારો કે આ સ્ત્રીએ લખ્યું હોત તો પણ એણે નીચે સહી ન કરી હોત. કેટલા બધા નામો જાણીતા છે. કરર બેલ, જ્યોર્જ એલિયટ, જ્યોર્જ સેન્ડ વગેરેએ પુરુષ નામ ધારણ કરીને લખ્યું, પોતાના નામે ન લખ્યું. જાણે કે અપ્રગટ રહેવાની, પડદા પાછળ રહેવાની વૃત્તિ એમના વ્યક્તિત્વનું એક અંગના બની ગઈ હોય. સ્ત્રી માટે પ્રસિદ્ધિ બરાબર નથી. ચરિત્ર, પાવિત્ર, સતીત્વ એના ઘરેણા છે વગેરે શબ્દોની પોકળ જાળ પુરુષ જાતે વણેલી છે ને કમનસીબે આ વિચારો સ્ત્રીના લોહીમાં વણાઈ ગયા છે. પુરુષ તો સ્ત્રીના ઉતરતાપણાને સાબિત કરવા કોશિશ કરે, કારણ કે એણે જીતવાનું છે, રાજ કરવાનું છે અને તે માટે વિશ્વની અર્ધ 50% પ્રજા એટલે કે સમગ્ર સ્ત્રી જાત પુરુષ જાત કરતા ઉતરતી છે એવું એણે માનવું અને મનાવવું જ પડે, તો જ પોતાની સત્તા ટકી શકે. એટલે જ પોતાને ઉતારી પાડતી નજીવી વાત પણ પુરુષ સહી શકતો નથી. બધી મશ્કરીઓ સ્ત્રીઓના નામે જ થાય. પુરુષના નામે થતી મશ્કરીઓ તમને જવલ્લે જોવા મળે. એટલે વુલ્ફ લખે છે, સ્ત્રીઓએ સદીઓ સુધી એવા જાદુઈ અરીસાનું કામ કરે રાખ્યું છે જેમાં પુરુષ પોતાના કદને હોય તેનાથી ક્યાંય વધારે મોટા કદનો જોતો આવ્યો છે. આ અરીસો કોણ છે? સ્ત્રી. પુરુષ એની અંદર પોતાની જાતને જુએ છે અને પોતાનું કદ એને મોટું દેખાય છે. સ્ત્રી પુરુષ માટે કેમ અતિ આવશ્યક રહી કે સ્ત્રીની ટીકાથી પુરુષ કેમ બાવરો બની જાય, એનું કારણ આ સ્ત્રી એના માટેનો અરીસો છે. તે આપણે જેને મેલ ઈગો કહીએ છીએ એની પાછળ જવાબદાર તત્વ આ છે કે જે સ્ત્રી થકી પોતાને માપતો હોય એ સ્ત્રી જો એનાથી ચડિયાતી હોય તો ઈગો હર્ટ થાય. વુલ્ફ લખે છે, જાદુઈ અરીસો જે દિવસે સત્ય બોલવા માંડે તે દિવસે વિરાટ રૂપધારી પુરુષની છબી સંકોચાવા માંડે, એનું કદ ઘટવા માંડે અને એમ થાય તો વિરાટ રૂપથી ટેવાયેલા પુરુષને જીવવાનું બહુ અઘરું પડી જાય. જાદુઈ અરીસો નહીં પણ તેમાં થતું વિરાટ રૂપ દર્શન પુરુષના તરવરાટને ટકાવી રાખવાની અતિ મહત્વપૂર્ણ બાબત છે. એ અરીસો તમે લઈ લો એટલે પુરુષ મૃતપ્રાય થઈ જાય. સ્ત્રી વગર નથી ચાલતું, એ આ અર્થમાં નથી ચાલતું કારણ કે એની હાજરીમાં એ પોતાને એનો સંરક્ષક, એનો રખેવાળ, એનાથી ચડિયાતો એ બધું તો એને ત્યારે જ ખબર પડે છે. બીજા પુરુષની હાજરીમાં તો એવું થતું નથી. ઇંગ્લેન્ડનો ઇતિહાસ વાંચતા વાંચતા વુલ્ફ નજર કરે છે. પ્રોફેસર ટ્રેવેલિયને લખ્યું છે, સ્ત્રીને મારવી એ પતિ એટલે કે પુરુષનો હક મનાતો અને સદીઓ સુધી એ હકનો પૂરેપૂરો ઉપયોગ દરેક વર્ગના પુરુષો નિસંકોચપણે કરતા આવેલા. પિતાની પસંદગીના મૂર્તિયાને પરણવાની ના પાડનાર છોકરીને પૂરી દેવાતી. જો આપણે ભારતની વાત નથી કરતા, ઇંગ્લેન્ડની વાત કરીએ છીએ તો આપણે ત્યાં કંઈ જુદું નહોતું. એને ઢોરમાર મરાતો અને એની ચીસ વિશે કોઈને આશ્ચર્ય સુદ્ધા થતું નહીં કે તો બરાબર છે, મારે મા બાપ છે. આ પરિસ્થિતિ 1470 આસપાસની છે. આપણા દેશમાં તો નજીકના ભૂતકાળ સુધી સ્ત્રીની આવી જ અવદશા હતી અને હરિયાણા જેવા કે યુપી બિહાર જેવા રાજ્યોમાં હજી આજે આવી જ હાલત છે. ઓનર કિલિંગ શું છે? આપણને ક્યારેય સ્ત્રી કે પુરુષના પ્રેમ કરવાની, વાત કરવાની, પરણવાની જે પુખ્તતા છે એમની નિર્ણયની, એના પર ભરોસો જ નથી. તો જ આપણે આવા લવ જેહાદ જેવા કાયદાઓની જરૂર પડતી હોય ને આજે 1921માં પણ.
વાસ્તવિક ચિત્ર છે, એની સામે વુલ્ફ સાહિત્યનું ચિત્ર, સાહિત્યની અંદર જે છબી છે એની વાત કરે છે. એક બાજુ વાસ્તવિકતા આ છે કે દીકરી જો પરણવાની ના પડે તો એને પૂરી દેવામાં આવે અને એને મારવામાં આવે, અને બીજી બાજુ સાહિત્યની છબી કેવી છે તો ક્લિટેમેનેસ્ટ્રા, એન્ટિગોની, ક્લિયોપેટ્રા, લેડી મેકબેથ, ક્રેસિડા, રોઝલિન, ડેસ્ડિમોના, એના કેરેનિના, એમા બોવારી, આ બધાના તો આગવા વ્યક્તિત્વ છે. એવું લાગે કે જાણે સ્ત્રી જેવું મહત્વપૂર્ણ પ્રાણી તો આ જગતમાં બીજું કોઈ છે જ નહીં. જ્યારે આ નાયિકાઓને મળીએ ત્યારે પુરુષો જેટલી જ મહાન, પોખ તો પુરુષથી પણ વધારે મહાન. રોજબરોજના જીવનમાં તો એની સ્થિતિ અતિશય દયનીય હતી. કલ્પનાના વિશ્વમાં એ આટલું બધું મહત્વ ધરાવતી હતી અને નક્કર જીવનમાં તો એ બિલકુલ સત્તાહીન હતી. કવિતાના પાને પાને સ્ત્રી છવાયેલી છે, પણ ઇતિહાસના પૃષ્ઠોમાં તો સ્ત્રીનું નામો નિશાન નથી. વુલ્ફ કહે છે, ઇતિહાસના પાને એકાદ રાણી કે કોઈ લેડીનું નામ મળે, પણ પોતાની બુદ્ધિના જોરે ઇતિહાસના પાને ચમકનાર કોઈ મધ્યમ વર્ગીય સ્ત્રી શોધી પણ જડતી નથી. તો પછી એવી સ્ત્રી દ્વારા લખાયેલા સાહિત્યની તો વાત જ કેવી રીતે કરાય? 18મી સદી સુધી સ્ત્રી માટે સર્જનાત્મક લેખન, ચિત્રકાર, સંગીતકાર કશું પણ બની શકાય એવું વાતાવરણ હતું જ નહીં. એને હતોત્સાહ કરનારા, એને ઉત્તરતી સાબિત કરનારા પરિબળો ચારે બાજુ હતા. પુરુષ સ્ત્રી કરતા બધી બાબતે ચડિયાતો હોવો જોઈએ એવું પુરુષ જ નહીં, સ્ત્રી પોતે પણ માનતી, આજેય માને છે. પોતાનાથી વધારે ઊંચો, વધારે કમાતો, વધારે ભણેલો, આવો જ પુરુષ શોધાય છે. ઓછું ભણેલો હોય, ઓછું કમાતો હોય, ઇવન હાઈટ, કોઈ પોતાનાથી ઓછી હાઈટવાળા છોકરા સાથે પરણવા તૈયાર થતા નથી. આ માનસિકતા આજે 1921માં પણ સ્ત્રીઓની છે. તો આપણે તો વાત 1928ની કરીએ છીએ. પુરુષને મનાવીને, પટાવીને, એને મોટો ભા કરીને સ્ત્રીઓ પોતાનું કામ કઢાવી લેતી હતી. પણ 18મી સદીમાં અનેક લેખિકાઓ ફૂટી નીકળે છે. એનું મહત્વનું કારણ લેખન દ્વારા જે પૈસાનું વળતર મળતું હતું તે હતું. પણ જેન ઓસ્ટિન, એમિલી બ્રોન્ટી, જ્યોર્જ એલિયટ માટે એક રસ્તો કરી આપનારું, કેડી પાડનારી આ બધી સ્ત્રીઓ હતી જેને કોઈ નામ નથી. વુલ્ફ સ્પષ્ટપણે માને છે, કોઈ પણ પ્રશિષ્ટ કૃતિ કોઈ એક વ્યક્તિની દેણગી નથી હોતી. એ દેણગી હોય છે એક આખી પરંપરાની, એક આખા સમાજની. એક વ્યક્તિની કલમ કે અવાજ સમગ્ર પરંપરાની અભિવ્યક્તિ બની જતી હોય છે. એલિયટ પણ યાદ આવે. પછીથી જેટલી પણ લેખિકાઓએ લખ્યું, નામ મળ્યું, પૈસા કમાયા, એ બધાએ આ 16મી સદીની લખનારી સ્ત્રીઓનો આભાર માનવો જોઈએ. 19મી સદી આવતા આવતા તો પુસ્તકોના ખાલી ઘોડાઓ, ખાલી ખાનાઓમાં સ્ત્રીઓના પુસ્તકો ઉભરાય છે. પણ મોટે ભાગે એમાં નવલકથાઓ વધારે હતી. કેમ? વુલ્ફ, જેન ઓસ્ટિન, જ્યોર્જ એલિયટ, એમિલી બ્રોન્ટી અને શાર્લટ બ્રોન્ટીની નવલકથાઓને સામે રાખીને પોતાની વાત કરે છે. આ મધ્યમ વર્ગીય સ્ત્રીઓએ ઘરના એકમાત્ર દીવાનખાનામાં ધાંધલ ધમાલ વચ્ચે લખવું પડ્યું હશે. આવી ધમાલ વચ્ચે, સમયના અભાવ વચ્ચે વારે વારે ઊભું થવાનું હોય ત્યારે કદાચ ગદ્ય લખવામાં જ સરળતા રહે, કારણ કે ગદ્યમાં એકાગ્રતાની ઓછી જરૂર પડે. જેન ઓસ્ટિનના પ્લોટને ઘણા બધા વિવેચકો થોડાક શિથિલ કે છે. એણે કલ્પના કરવાની કે ઓસ્ટિન આખું જીવન લોકોની અવરજવર વચ્ચે દીવાનખાનામાં, ડ્રોઈંગ રૂમમાં બેસીને જ લખતા, અને લખવું એ તો પાછું ઉતરતું કામ ગણાતું. એટલે કોઈ આવી ચડે અચાનક તો ઓસ્ટિન એ કાગળિયા પોતે જ્યાં બેઠા હોય એની નીચે છુપાવી દેતા, પછી એ જાય ત્યારે લખતા. આવા માહોલમાં રહી અને જે લખાયું હોય એ પ્લોટની અંદર થોડી ઘણી શિથિલતા આવે તો એનું કારણ
એ સ્ત્રી સર્જક છે એવું નહીં, પણ એ સમયના એના સંજોગો, પરિસ્થિતિ, સમાજની માન્યતાઓ એ બધું જવાબદાર હતું. અને છતાંય ઓસ્ટિનની અંદર એક તટસ્થતા છે. કોઈ જાતની કડવાશ કે આક્રોશ કે ઉપદેશ એના લખાણોમાં નથી, પણ અમુક અંશનો અનુભવ જગત એ તમને ઓસ્ટિનમાં નહીં દેખાય, કારણ કે દીવાન ખંડની ખુરશીમાં બેસીને લખાયેલ લખાણમાં બહારના જગતનો અનુભવ નથી આવવાનો. ઓસ્ટિન કે એમિલી બ્રોન્ટી જે આક્રોશ વગર લખી શક્યા એવું શાર્લોટ બ્રાન્ટીથી થયું નથી. એ સહજપણે વાત નથી કહી શક્યા. એનો ગુસ્સો એના લેખન પર અસર કરે છે. એ તમે જેન આયર વાંચો તો તમને ખબર પડે. વુલ્ફ કહે છે, સ્ત્રીએ આ લખવું અને આ ન લખવું એવા સમાજના જે નિયમો છે એની ચિંતા કર્યા વગર લખવાનું છે. શું લેખકનું સ્ત્રી હોવું એની લેખક તરીકેની પ્રતિબદ્ધતા પર અસર કરે ખરું? વુલ્ફ આ પ્રશ્નને ચર્ચે છે. સ્ત્રીઓએ પુરુષો દ્વારા થતા નકારાત્મક વિવેચન વચ્ચે લખ્યું. આ લેખિકાઓ માટે સ્ત્રી લેખનની પરંપરાનો અભાવ હતો. એવી કોઈ પરંપરા એમની પાસે હતી નહીં. એમણે પરંપરા ઊભી કરી. એમની સામે તો પુરુષોની લેખન પરંપરા જ હતી, પરંતુ પુરુષોના મગજની ગતિ, એની છલાંગો સ્ત્રીના મગજ કરતાં સાવ ભિન્ન હોય છે. એથી જ પુરુષ લેખકોમાંથી સ્ત્રીઓને જાજુ શીખવા નહીં મળે એવું સ્પષ્ટપણે વુલ્ફ લખી દે છે. વુલ્ફ કહે છે, સ્ત્રીઓના પુસ્તકો એવા હોવાના જેમાં એણે પોતે સતત એક જ સ્થાને બેસીને એકાગ્રપણે કામ ન કરવું પડે, કેમ કે સતત ખલેલ પડવી એ સ્ત્રીના જીવનનો એ ન નિવારી શકે એવો હિસ્સો છે. એને વારે વારે ઊભા થવું પડે, એને કોઈ વારે વારે કામ ચીંધે, એને બાળક ઉછેરવાનું હોય. એ પુરુષની જેમ એક જગ્યાએ બેસીને એકાગ્ર ચિત્તે લખી શકે એમ નથી. સ્ત્રીની સર્જકતા પુરુષની સર્જકતા કરતાં ભિન્ન છે એવું વુલ્ફ અતિ સ્પષ્ટ શબ્દોમાં કહે છે. પણ એક વાત મને વુલ્ફની બહુ ગમે છે. એ કહે છે, રાધર એ ચેતવણી આપે છે કે જે દિવસે સ્ત્રી પુરુષની જેમ લખશે, પુરુષ જેવા વસ્ત્રો પહેરશે કે પુરુષ જેવી દેખાવા કોશિશ કરશે, એ દિવસ આપણા માટે સૌથી કમનસીબ દિવસ હશે. નારીવાદને સપાટી પરથી સમજી પુરુષોના અપલક્ષણોની હોડમાં ઉતરનાર તમામ સ્ત્રીઓને વુલ્ફના આ વિધાન હું અર્પણ કરું છું. એટલે વુલ્ફની વાત માનીએ તો સ્ત્રીએ લેખક તરીકે પહેલો પાઠ એ ભણવાનો છે કે એણે સ્ત્રીની જેમ જ લખવાનું છે. સ્ત્રી હોવાની વિચિત્ર સભાનતાથી ઉપર ઉઠીને લખવાનું છે. પુરુષ એના માટે પ્રતિપક્ષી નથી, પુરુષ એનો વિરોધી પણ નથી. એટલે એણે એવા પ્રચારમાં સરી જવાની જરૂર નથી. શરૂઆતમાં સ્ત્રી કલમનો ઉપયોગ માત્ર જાતને અભિવ્યક્ત કરવા કરતી હતી, પણ પછીથી લેખનને એણે એક કલા રૂપે પણ અપનાવ્યું. જો જેટલા લોકો એવું માનતા હોય કે પુરુષનો વિરોધ, તો પાયામાંથી એ વાતની ના છે. સ્ત્રી જ સ્ત્રીની વાત લખી શકે એ વાતનો પણ વુલ્ફ પછીથી ના પાડશે. ઉભયલિંગી જે ચેતનાની આખી કલ્પના કરે છે. એ કહે છે કે સાહિત્ય જગતમાં સ્ત્રીઓના સંબંધોને કેટલા સરળ સપાટી પરના કોઈ જાતની સંકુલતા વગરના આલેખાયા. જેન ઓસ્ટિન સુધીના બધા જ સ્ત્રી પાત્રોનું અસ્તિત્વ, તેમનું વજૂદ પુરુષ પાત્રોના સંદર્ભ જ રહ્યું. પરંતુ 19મી સદીની નવલકથામાં સ્ત્રી સંકુલ બની, એના વિવિધ રૂપો પ્રગટ્યા. એની સાથે નારીવાદી ચળવળે પુરુષોને પણ જુદી રીતે લખતા કર્યા. આ ઝુંબેશે પુરુષને પોતાની જાતિ અને તેના લક્ષણો વિશે સભાન બનાવ્યો. આ ઝુંબેશે પુરુષમાં પોતાનું ચડિયાળતાપણું સાબિત કરવાની વૃત્તિને વેગ આપ્યો. એટલે જ વુલ્ફ કહે છે, 19મી સદીને બદલે નારીવાદી આંદોલન જો 16મી સદીમાં પ્રગટ્યું હોત તો એલિઝાબેથન સાહિત્ય સાવ જુદું જ હોત.
વુલ્ફ પોતાના સમયની સ્ત્રીની છબીથી નિરાશ છે, અકળાયેલા છે, ક્યાંક ક્યાંક આક્રોશ પણ વ્યક્ત કરે છે, પણ ભવિષ્ય માટે આશાવાદી છે. તે વિચારે છે બને કે આજથી 100 વર્ષ બાદ સ્ત્રીનો દરજ્જો જુદો હોય. થઈ ગયા 100 વર્ષ, હવે આપણે આ વુલ્ફના વિધાનોને મૂલવવાનો સમય થઈ ગયો છે. એને પુરુષના રક્ષણની કે શિરછત્રની જરૂર ન હોય એ વાત તો સાચી સાબિત થઈ. આજે જે કામ માટે એને પ્રતિબંધિત કરવામાં આવી છે એ કામ તે કરતી થઈ જાય તો એ વાત પણ સાચી પડી. ને પછી જાણે કે પેલા રક્ષણહારના પાઠ ભજવનારને એ આહવાન આપતા હોય એમ કહે છે, હઠાવી લો સુરક્ષાનું પોકળ કવચ અને કરવા દો આ સ્ત્રીને મહેનત. એને જીવનનો કહેવાતી તકલીફોનો સામનો કરવા દો. બનવા દો એને જે કંઈ બનવું હોય, એન્જિન, ડ્રાઈવર, નાવિક કે પછી સૈનિક. આ છોકરીને બીજા 100 વર્ષ આપો, એને પોતાનો એક અલાયદો ઓરડો આપો, વર્ષે 500 પાઉન્ડ આપો અને પછી જુઓ એ કેવું સરસ લખે છે, એ કવિતાઓ પણ લખશે. આવું વુલ્ફ કહે છે. પિતૃસત્યાક માન્યતાઓ, પુરુષ પ્રધાન સાહિત્ય અને વિવેચન વચ્ચે ટકવા લેખિકાએ ફાયર બ્રાન્ડ બનવું જ પડે એવું કહેતા વુલ્ફ સમગ્ર સ્ત્રી જાતિ વતી જાણે કે પુરુષ શાસનને પડકાર ફેંકતા કહે છે, જેને જે કહેવું હોય તે કહે. સાહિત્ય કોઈની બાપી કી મિલકત નથી. સાહિત્યના બારણા બધા માટે ખુલ્લા છે. તું ભલે દરવાન હોય પણ તારો બબડાટ સાંભળવાની હું સદંતર ના પાડું છું. તું મને ઘાસ પર ચાલતી રોકી શકે, તું તારી લાઇબ્રેરીઓ મારા માટે બંધ કરી શકે, પણ એવો કોઈ દરવાજો નથી, એવી કોઈ સાંકળ નથી, એવું કોઈ તાળું નથી જેનાથી તું મારા મગજને કેદ કરી શકે. વુલ્ફ કહે છે, કોઈનું પણ પોતાની જાતિ એટલે કે સેક્સ વિશે સભાન હોવું એ પણ એક ગુનો છે. નિર્ભેળ સ્ત્રી કે નિર્ભેળ પુરુષ વ્યક્તિત્વ લેખન માટે ખતરનાક છે. દરેક સર્જકે મેન વુમનલી અને વુમન મેનલી, તમારી અંદર બેઉ અંશ હોવા જોઈએ તો જ તમે સારા સર્જક કહેવો. સ્ત્રીનું પોતાના સ્ત્રીત્વ માટે સભાન હોવું, સભાનપણે પોતાનો અસંતોષ વ્યક્ત કરવો કે ન્યાય મેળવવા માટે પ્રયત્ન કરવો લખાણ દ્વારા એ પણ ઘાતક છે. કોઈ પણ પ્રકારની પ્રતિબદ્ધતા સાથે સર્જાયેલ સાહિત્ય શાપિત હોય છે. એ વિકાસને રૂંધે છે. સર્જન કલા કંઈ પણ નવું જન્માવે તે પહેલાં સર્જકના મસ્તિષ્કમાં તેના સ્ત્રી પુરુષ પક્ષોનું એકાકાર થવું આવશ્યક છે. આપણી કહેવાતી નારીવાદી કૃતિઓ ફેરવિચારણા માંગતી હોય એવું લાગતું નથી. હવે બિલકુલ માંગે છે. એક સીધી સાદી વસ્તુ છે કે નારી ચેતનાની અથવા તો નારીવાદની વાત કરે છે એટલે એ કૃતિ પર ઓવારી ના જવાય. જે આપણે 7 પગલાં આકાશમાં કર્યું એનું મૂલ્યાંકન તો કૃતિ તરીકે જ થવું જોઈએ. આ આપણે ઘણી બધી વાર ચૂકી જઈએ છીએ. દલિત ચેતના હોય, નારી ચેતના હોય, ગ્રામ ચેતના હોય, કળાના ધોરણ તો દરેક માટે સરખા જ હોય. પછી એણે એની અંદર આલેખાયેલી જે સમસ્યા છે એ સમસ્યાને પ્રતિબદ્ધ રહી અને કેવી કલાત્મક રીતે નિરૂપી છે એ આપણી તપાસનો વિષય હંમેશા હોવો જોઈએ. અનુવાદકે એક પ્રોફેશન્સ ફોર વિમેન એન્જલ ઇન ધ હાઉસ એ આની અંદર એક ઉમેરો કરીને આ પુસ્તકની કિંમત વધારી દીધી છે, એટલે રંજના હરીશનો એ રીતે આભાર માનવો જોઈએ. વુલ્ફ કહે છે આ એન્જલ ઇન ધ હાઉસ દરેક સ્ત્રીમાં વસે છે. આ એન્જલ એટલે કે ગૃહલક્ષ્મી કઈ ચીજ છે તો એ અત્યંત સહાનુભૂતિપૂર્ણ, કુટુંબ જીવન જીવવાની અઘરી કલામાં બહુ જ પાવરથી, રોજે રોજ પોતાની જાતનું બલિદાન આપતી રહે, બધાને જમાડીને વધ્યું ઘટ્યું ખાનારી, એની પોતાની આગવી ઈચ્છા કે આગવા વિચાર તો હોય જ નહીં, અન્યની ઈચ્છા અને વિચારને એકરૂપ થઈને જીવવું એ જ એનો જીવન મંત્ર હોય. આ બધી જ એન્જલ છે. આમ ભલે દેવદૂત કહીએ, ગૃહલક્ષ્મી કહો. વુલ્ફ કહે છે કે જો તમે તમારી અંદરના આ એન્જલને મારી નહીં નાખો તો તમે કશું કરી શકશો નહીં.
મેં એક નવલકથાની સમીક્ષા શરૂ કરી એ સાથે મારી અંદર મારા કાનમાં પેલી એન્જલે ગણગણાટ શરૂ કર્યો કે યાદ રાખ, તું એક સ્ત્રી છે અને પુરુષે લખેલા પુસ્તકની તું ટીકા કરવા બેઠી છે. ધ્યાન રાખીને પુરુષના અહમને ગમે એવું જ લખજે. કંઈક રુજુ, કંઈક ગુણગાન ભર્યું, સ્ત્રીને ઉચિત એટલે કે સ્ત્રીને ઉચિત મીઠું લાગે તેવું, કોઈને ખબર ન પડવા દેતી કે તારે પણ મગજ હોય. વુલ્ફ કહે છે, સૌ પ્રથમ મારે મારી અંદરના આ એન્જલને મારી નાખવો પડે, અને જો હું એને ન મારી નાખું તો એ મને મારી નાખે, તો પછી હું આ વર્જિનિયા વુલ્ફ કદી હોત નહીં. વુલ્ફની બીજી મહત્વની શરત છે સ્ત્રી શરીર વિશે સત્યને વાચા આપવા સંદર્ભે. શરીર વિશે, શરીરના આવેગો વિશે લખનાર સ્ત્રીઓને પુરુષ જાતની રૂઢિવાદિતા હંમેશા નડી છે. પુરુષો આવી બાબતમાં ઘણી છૂટ લેતા હોય છે, પરંતુ સ્ત્રી આ બાબતમાં સહેજ પણ છૂટ લે તો તરત જ એને વખોડતા એ અચકાતા નથી. વુલ્ફ કહે છે, મારી અંદરની એન્જલને મારવામાં તો હું સફળ થઈ, પણ સ્ત્રી શરીરના અનુભવો વિશેના સત્યને વાચા આપવામાં તો હું પણ સફળ થઈ નથી. નારીવાદના બાઇબલ સમા આ પુસ્તકને શક્ય હોય તો વાંચવું. એક આડવાત પણ આપણી નહીં વાંચનારી પ્રજાને લાગુ પડે એવી વાત કહી અને હું વાત પૂરી કરું છું. 1928ની સવારે લંડનની બારીમાંથી બહાર જોતા વુલ્ફ કહે છે, કોઈ એન્ટની એન્ડ ક્લિયોપેટ્રા વાંચવા નવરું નહોતું. લંડનને શેક્સપિયરના નાટકોની જરાય પડી હોય એવું લાગતું નહોતું. 2% પણ નહોતી પડી. લંડનને નવલકથાના ભવિષ્યની કે કવિતાના મૃત્યુની કે પછી સામાન્ય સ્ત્રી લેખિકાની ભાષા શૈલી જેવી કોઈ પણ બાબતની કશી પડી નહોતી. હંમેશથી આવું જ ચાલતું આવ્યું છે. લોકોના મોટા જથ્થાને સાહિત્ય કે કળા સાથે કંઈ પણ લાગતું વળગતું નથી. સ્થળ કોઈ પણ હોય, સમય કોઈ પણ હોય. વુલ્ફ જે લંડન માટે કહે છે 1928માં, એ વાત હું આજે 1921માં આપણી પ્રજા માટે કહી શકું. ફરક કશો પડ્યો નથી.